નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો, અત્યારે વાગી ગયા છે સવારના 8:30 ને આજે આપણે 8:30 બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે આટલા દિવસથી થાકેલા હતા કામ કરતા, એટલે જલ્દી ઉઠાતું નહીં હતું. હવે આજે તો જલ્દી ઉઠી ગયા છે, તો સવારમાં 8:30થી બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. તો ચાલો આજે તો જોઈએ. તો સવારમાં બધું વાદળ જ લાગે છે. આજે તો વરસાદ આવવાનો હોય એવું વાતાવરણ બી થઈ ગયું છે. ચાલો તો આપણે તૈયાર થઈ જઈએ, કેમ કે જવાનું છે ઝરી સુધી ને વાંદરવેલા બેંકમાં જવાનું છે. ને ત્યાંથી પછી કદાચ ફોન આવે તો ખેરગામ બાજુ બી જવું પડે. તો ચાલો તૈયાર થઈ જઈએ પહેલાં. ચાલો તો આપણે પહોંચી ગયા છે ખેરગામ. હવે આપણે જ્યાં બી વિઝિટ લેવાની છે ત્યાં જઈએ. ચાલો તો વિઝિટ લેવા માટે આવી ગયા છે ખેરગામ. હજુ ઘર તો બનતું છે. હાર્દિકભાઈએ વાત કરી લીધી છે. ચાલો તો હવે બીજી વિઝિટ લેવાની છે ત્યાં જઈએ ઘરે. ચાલો તો અત્યારે અહીંયા બી બીજી વિઝિટ બી લઈ લીધી છે. તો હવે આપણે જઈએ ઘરે. તો ચાલો. હા તેના હારું કઈ નહીં, આમ તેમ કઈ લાગે તો ફોન કરજો. ચાલો તો અમે ધરમપુર આવી ગયા છે. થોડું કંઈ ઇન્વર્ટરનો પ્રોબ્લેમ લાગતો હતો, પણ એ સોલ્વ થઈ ગયો છે. તો ચાલો હવે જઈએ ઘરે. જાતે જ બંધ થઈ જાય આ ઇન્વર્ટર જ એવું એટલે. હા નહીં આપણું થોડુંક અલગ છે. પણ નહીં આ તો વાઈફાઈ નહીં, આ તો હવે હા ગઈકાલના 15 હતા અને આજે હજુ 13 બન્યા છે. બંધ થયા હજુ તો. હે નહીં મળે. આ વાઈફાઈ નું આવે એ લોકોને ત્યાં હું, પણ આ લાઈટ ની ખળગે એમ. એ લોકોને ત્યાં ને આપણે ત્યાં બધું સેમ જ છે. હા એટલે ચાલુ જ છે. ચાલો તો હવે જઈએ ઘરે. આમ તેમ લાગે તો ચાલો તો આપણે આવી ગયેલા છે ઘરે ને અત્યારે મોબાઈલ ચાર્જ કરીને પછી અત્યારે પાછું વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે બપોરે 2 વાગ્યા પછીથી મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો, એટલે તે પછીથી અત્યારે મોબાઈલ ચાર્જ કર્યું ને પાછું અત્યારે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. ને અત્યારે મારે ગાડીની ચાવી તૂટી ગઈ છે, કે ડીકી ખુલતી નથી એક્ટિવાની. તો ગેરેજ પર લઈ જવું પડશે. તો ચાલો ફટાફટ ગેરેજ પર લઈ જઈએ, કેમ કે પછી તો અત્યારે વાગી ગયા છે 5:30. તો ગેરેજવાળો બી બંધ કરી દે છે, તો પછી ફટાફટ લઈ જઈ લાવું. તો ચાલો ગેરેજ પર પહોંચીએ વાઘાબારી.
ને વાઘાબારી આજે તો સોમવાર છે એટલે વાઘાબારી બી હટવાડો છે, તો હટવાડા પર બી રાઉન્ડ મારી લઈએ. તો ચાલો. ચાલો તો આપણે આવી ગયા છે ગેરેજ પર, ગાડી સુધારી લઈએ. બરાબર ને ચાલો તો આપણે જૂની યાદો તાજા કરી લઈએ. આપણે જય અંબે નાસ્તા સેન્ટર એ આપણી દુકાન હતી પહેલાં. આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર બાજુ જેવું આપણે દુકાન બંધ કરી દીધું. હવે આપણે બીજી જગ્યા વિચારીશું. ચાલો ફાઇનલી ડિક્કી ખુલી ગઈ છે. તો આપણે આવી ગયા છે અટવાડામાં, કેમ કે ગાડી હજુ બનતી છે એટલે ચાલતા ચાલતા આપણે આવી ગયા છે અટવાડામાં. આ છે અમારે વાઘાબારીનો હટવાડો. ચાલો તો આપણે આવી ગયા છે ઘરે, ને હટવાડામાં બી ફરી આવ્યા ને ગાડી બી એક્ટિવા બનાવી લાવ્યા છે. તો ચાલો આજનો દિવસ તો એટલું ફર્યા કે ખેરગામ ગયેલા હતા, ખેરગામથી ધરમપુર ને ધરમપુરથી ઘરે, એટલે થાકી બી ગયેલા જ છે. કેમ કે સોલારની લગભગ 3 થી 4 જગ્યાએ વિઝિટ મારી દીધી આજે તો થાક તો લાગેલો જ છે. એટલે હવે આપણે આજે આરામ જ કરીએ, કેમ કે અત્યારે વાગ્યા છે 8:30. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ ને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો ચાલો બધાને મારા તરફથી ગુડ નાઇટ. ચાલો બાય બાય.